તો જય સોનલમાં બધાને આજનો આપણો દિવસ શરૂ થાય છે સૂર્ય દાદાના દર્શન કરીને. સૂર્ય દાદાના દર્શન કરીને આપણે વહી ગયા હતા આપણે વાડીએ આવીને પેલું કામ છે આપણું મોટર ચાલુ કરવાનું. તો કરી દીધી છે મોટર ચાલુ કરીને આવી ગયું છે પાણી. પછી આપણે વળવા માંડ્યા પાણી. મેં કરમના કરણાથી અડધી કલાક પછી તો લાઇટ વહી ગઈ. લાઇટ હાલતા ફોલ્ટમાં જાય છે નગર એમ જોતો. ત્યાં મારા બાપુનો ફોન આવી ગયો એ કે હાલ જવું છે આપણે ઠેસરમાં. ઠેસર હાલતું હતું ત્યાં કેમ કે ટ્રેક્ટરમાં કામ હતું એ કામ કરવાનું હતું એટલે. તો હું બાપુ નીકળી જાય ઠેસર બાજુ અને એ કામે કરી નાખ્યું ઠેસરમાં. આ છે આપણું ઠેસર અને આપણું ઠેસર છે પંજાબથી લઈ આવેલું એટલે નીટ એન્ડ ક્લીન જ કાઢે એમ જોવો. અડદ કેમ બાકી એક ડાયટનું હોય હો. તમે પછી ભીનું કાઢો તો એમાં ડાયટ નીકળે પછી એમ ન કહેવાય કે ભાઈ ડાયટ નીકળે છે. બાકી છે ને અડદ આમ જોવો ઢગલો જ પડે હો ડાયરેક્ટ. એ કામ પતાવીને વહી આવ્યા પાછા ઘરે. બપોર પછી વહી ગયો તું વિસાવદર કેમ કે કાવાસાકીમાં પતી ગયું હતું પેટ્રોલ. એટલે કાવાસાકીમાં પેટ્રોલ તો નાખવું પડે ને યાર. પછી નાખી દીધું 1 લાખ રૂપિયાનું પેટ્રોલ એટલે વરદી હાલી જાય. ત્યાંથી હું ડાયરેક્ટ વહી ગયો મારા બીજી વાડીએ કેમ કે ત્યાં સોયાબીન છે એટલે ત્યાં જોવા કે શું છે ભાઈ સોયાબીન પાણી વારવા નથી ને. ત્યાં તો સોયાબીન ઓકે જ છે બસ ખાલી એક પાણ જ ઘટે છે. તો ત્યાંનું ઓબ્ઝર્વેશન કરીને પાછો વહી ગયો તો મારી વાડીએ પાણી વારવા. ત્યાં અડધી કલાકમાં કમ્પ્લીટ કરી નાખ્યું કેમ કે હતા છેલ્લા 7 કેરા. તો અહીંથી આપણો મિની લોક પૂરો કરીશું બધાને જય સોનલમાં.